તો ફાઇનલી મિત્રો અત્યારે આપણી બસ આવી ગઈ છે, જોઈ શકો છો તમે, મસ્ત મજાની બસ છે. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા ભાવનગરની અંદર. આ મોરો દીધે આવે બધે જોઈ લે અને બાકી તો ફાઇનલી મિત્રો અત્યારે અમે સોડા પીવા આવી ગયા. આ સોડા પીધી કઈ પીધી તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે બગદાણા બદલે આવી ગયા બગદાણા. તો ગાઈઝ અત્યારે પહોંચી ગયા ફાઇનલી આપણે મંદિર પાસે. તો કેમ છો મારા કલાયા, તમારા બધાનું ફરીથી સ્વાગત છે કે આપણા ધડકતા પડકતા વ્લોગની માઇલ પર. મિત્રો અમે બે ભાઈઓ અત્યારે તૈયાર થઈને આવી ભાવનગર, અને ભાવનગરથી ક્યાં જવાના એ તમને બધાને ખબર જ છે. તો જી હા મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા છીએ ભગુડા મોગલમાના 30મા પરમ ઉત્સવનો લાભ લેવા માટે. બરોબર, તો વ્લોગમાં એન્ડ સુધી બને રહેજો, વ્લોગને લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બને રહેજો એન્ડ સુધી, બહુ મજા આવશે વ્લોગ જોવાની. આજનો પ્રોગ્રામ પણ તમને બતાડીશું. તો હાલો હવે આવી ભાવનગર બાજુ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણી બસ આવી ગઈ છે, જોઈ શકો છો તમે, મસ્ત મજાની બસ છે. હાલો આપણે બસમાં લઈ જઈ અને નીકળી ભાવનગર બાજુ. ફાઇનલી આપણે પહોંચી ગયા ભાવનગરની અંદર. ભાવનગરનું જો મસ્ત મજાનું વાતાવરણ છે. આપણો ભાઈ આપણને લેવા આવી ગયો રિક્ષા લઈને. પણ હાલો ઘરે જ આવે, ઘરેથી પછી જવું આપણે રોંધાના. આ મોરો દીધે આવે બધે જોઈ લે અને બાકી હાલો હવે. આ કેમ છે? જય માતાજી, જય માતાજી, જય માતાજી. ચાલો હે ઘરે જ આવી ઘરે ખુઈ જાય પછી જવું નહીં રહે. ફાઇનલી મિત્રો અત્યારે અમે સોડા પીવા આવી ગયા. આ સોડા પીધી કઈ પીધી તે કઈ પીધી? ડાયમંડ મસ્તી તે કઈ પીધી? મેં શરબત પીધું ભાઈ. આપણે જો લીંબુ સોડા ભાવનગરમાં મહિલા કોલેજ. શું નામ તમારું? મોહિતભાઈ દુકાન છે, મસ્તીની સોડા વેચે, જરાક આવી જજો પીવા. ચાલો બન્યા રહેજો વ્લોગમાં, બરાબર? તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે નીકળી ગયા ભગુડા જવા માટે. તો અમારી હારે છે તો એક આ ગાડી છે, પછી એક્સેસ છે, અમે આ ગાડીમાં બે ઓલી ગાડીમાં, બરોબર?
ત્યાં જઈ ડાયરામાં ફૂલ મોજ કરવાની અને મોગલમાના દર્શન કરવાના છે. ના ધૂળ બહુ ઉડે એકચ્યુઅલીમાં. આપણે હને હવે જવા જઈએ આઈ થિંક બગુડા. તો બધા જય માં મોગલ કમેન્ટમાં લખતા જજો. ચાલો તમને આગળ મળે બરોબર. ગાડી હવે બગુડા ડાયરામાં જવાની, આ ડાયરાની રૂડી મોજ રે થવાની, મારી મોગલ માની બહુ મહેરબાની. એ ગાડી હવે બગુડાના ડાયરામાં જવાની, આ ડાયરાની રૂડી મોજ રે થવાની, મારી મોગલ માની બહુ મહેરબાની. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે બગદાણા. બગુડાને બદલે આવી ગયા બગદાણા. મસ્ત મજાનું બાપા સીતારામનું મંદિર છે. હાલો હને અંદર દર્શન કરતા આવી. તમે જોઈ શકો છો પબ્લિક બહુ જાજુ છે. બાપાના દર્શન કરવા બધા આવે. આ ભાઈ આવી ગયા છે, આ આવી ગયો છે, આ આવી ગયો છે અને આ આવી ગયો છે. બરોબર. હાલો હને દર્શન કરતા આવી પછી તમને પાછા મળી. તો મિત્રો અત્યારે અમે બગદાણા મંદિર ઉપર આવી ગયા છીએ અને અંદર દર્શન કરીએ ભાઈ. બરોબર. તો હવે હને થોડાક ફોટા શૂટ કરી લેવી. જવા ભાઈને ફોટા પાડવા છે. વાળ જોવે છે મોબાઈલમાં કેવો લાગે છે. તો હવે હને પછી આપણે જવાનું પાછું બગુડા બાજુ. બરોબર. તો હવે બ્લોગમેન સુધી બન્યા રહેજો. બ્લોગ હજી સુધી લાઈક ન કર્યો તો લાઈક કરી નાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે આ ભાઈને ફોટા પાડવાના છે અને પાડી દઈ. બરોબર. તો હાલો હવે હને બન્યા રહેજો. ફોટો શૂટ કરી નાખાય ને આમ બધા જમવા બેસી જાય. જોઈ શકો છો ભૂખા ભૂખા જમવા બેસી ગયા. આખો દીનો નથી ખાધું હો ભાઈ. અને આ જો આ ભૂખો ખાવા બેસી ગયો. મિત્રો પ્રસાદી આવી ગઈ છે. હવે પ્રસાદી લઈ લેવું. બરોબર. જમી લેવી પછી તમને પાછા મળવી. કારણ કે હવે જવાનું હોય બગુડા છે. તો ગાઈસ ફાઇનલી અત્યારે પહોંચી ગયા હે બગુડા. જોઈ શકો છો બોર્ડ આવી ગયું છે મસ્ત મજાનું. હાલો હવે હને જાવી અંદર. એટલે પબ્લિક અહીંયા હમ્માતું નથી. પીડીયું ગોળે બેઠું છે. આમ જોઈ શકો છો ડુંગરા ઉપર તો દુનિયાનું બેઠું દુનિયાનું. ડુંગરા ઉપર ચારે બાજુ. હાલો જો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો મસ્તીનો. હાલો પેલા હને દર્શન કરવા જવાનું. દર્શન કરતા આવીએ. બરોબર. પછી આપણે જાવ પ્રોગ્રામમાં. તો ગાઈસ અત્યારે પહોંચી ગયા ફાઇનલી આપણે મંદિર પાસે. જોઈ શકો છો તમે મસ્ત મજાનો ગેટ છે. કાંઈ ઘટે ને એવું ડેકોરેશન કર્યું છે. તો હાલો હો ને આપણે થોડાક સિનેમેટિક લઈ લઈએ. બરોબર.
અહીંથી પ્રોગ્રામ તમને બતાવી એક નંબર હો બાકી આ નો ઘટે ને ડુંગરા ઉપર પબ્લિક એટલું બેઠું ને તમે વાત નીચે તો તમે પબ્લિક જોવો તો તમે હરમ થાય ભગુડા વાળાની મેર છે હો બાકી હાલો તમને બતાવી દઉં બરોબર. તો મિત્રો જોઈ શકો છો આ બધું પબ્લિક જ બેઠું હે અને રાજભા ગઢવી આપણે કલાકાર બેસી ગયો હો ભાઈ. તો મિત્રો હવે ને ઘડી કાંઈ પ્રોગ્રામ જોવી પછી પાછા નીચે જાવી બરોબર. હાલો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો બરોબર. એ દીવડા જગમગ જગમગ થાય ઉભાનો થાય તો એ દીવડા જગમગ જગમગ થાય એ આરતી મોગલ માની થાય આરતી મોગલ માની થાય આરતી મોગલ માની થાય દીવડા જગમગ જગમગ થાય કે દીવડા જગમગ દીવા કરો ને ખબર પડે કે ક્યાં ક્યાં બધા બેઠા છે. અને કોઈ ઉભા ના થતા હો ભાઈ જેને માંગલમાં વાલા કોઈ ઉભા ના થાય ખાલી મોબાઈલની ફ્લેશ લાઈટ આપો તો ખબર પડે 6 વાગ્યા સુધી આ સવારના 6 વાગ્યા સુધી આમ બધા બેઠા છે ડુંગરા ઉપર ભાઈ ભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો. તો હવે આપણે અહીંથી જવાનું ઘરે. તો મળી તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ. નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા. તો મળી તમને બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી રામ.